કોણ દીક્ષાનો અધિકારી છે, સંયમ ગ્રહણ કરી શકાય એ માટેની ભૂમિકા શું છે, કેવી કેળવણી હોય તો વ્યક્તિ સંયમના પંથ ઉપર પગલું માંડી શકે, એની વાત હરિભદ્ર સુરીશ્વરજી મહારાજ આપણને સમજાવી રહ્યા. 16 ગુણો બતાડ્યા, 16 પ્રકારની પાત્રતા જોઈએ. આપણે એનો વિચાર કરી રહ્યા છીએ. આર્ય દેશમાં ઉત્પન્ન હોય, વિશિષ્ટ અને જાતિ કુળવાળો હોય, જેના કર્મમલ ઓછા હોય, નિર્મળ બુદ્ધિવાળો હોય, સંસારની નિર્ગુણતાનો અનુભવ જેને, સંસારને સુખરૂપ ન માનતો, કશું પણ બસ એક બોધ, એક પ્રતીતિ હૈયામાં સતત હોય કે સંસારમાં કદાચ સુખનો અનુભવ હોય તો પણ સારભૂત કશું જ નથી. અહીંયા પોતાનું કહી શકાય એવી કોઈ સ્થિતિ નથી. અહીં ઈચ્છા પ્રમાણે જીવી શકાય એવું કોઈની પાસે પુણ્ય નથી. અહીંયા ક્યાંય અધિકાર કરી શકાય એવું કાંઈ જ નથી. બસ આ એક પ્રવાસ છે, અનંત પ્રવાસ. ક્ષણભર સુખનો અનુભવ થાય અને માણસને એમ થાય કે બસ. પણ એ કેવું હોય, તમે ધોમ તડકામાં નીકળ્યા હો અને થોડી વાર માટે સૂરજની આડે વાદળી આવી જાય અને તમને જે રાહત થાય ને એવી રાહતનું નામ સંસાર છે. એનાથી વિશેષ કાંઈ જ નહીં. હવે તમે વિચારો કે આ વાદળી કાયમ રહેશે અને મને તડકો નહીં લાગે, એવું ખરું? શક્ય જ નથી. એ વાદળી ટકશે તો ટકશે ને નહીં ટકે, ટકે તો વળી 5 કલાક ટકે ખરી. પણ એ પ્રવાસમાં છે, એ માત્ર થોડી વાર માટે આડી આવી ગઈ છે અને તમને રાહતનો અનુભવ થાય છે. બસ આ સંસારનું પુણ્ય રાહત આપી શકે, સુખ આપી શકે નહીં. સુખ તો તેનું નામ જે તમને નિશ્ચિંત કરી આપે, જે તમને શાંત અને સ્વસ્થ કરી આપે, એનું નામ સુખ છે. આપણે જેને સુખ માનીને જેની પાછળ દોડીએ છીએ ને, એ તો ઝાંઝવાના નીર જેવું છે, ઝાંઝવાના જળ જેવું છે. બસ તમે દોડો, તમે પહોંચો ને ત્યાં 2 ડગલા આગળ હોય, વળી તમે દોડો, તમે પહોંચો ત્યારે વળી 2 ડગલા આગળ હોય. હરણ્યું કેવું કરે? એને તડકામાં એમ લાગે આ રહ્યું પાણી, એ દોડ્યા જ કરે અને પેલો તડકો આગળ જાયા જ કરે, જાયા જ કરે, જાયા જ કરે. છેવટે ઝાંઝવા પાછળ જનારાની શી હાલત થઈ, ઝાંઝવા પાછળ જનારાની શી હાલત થઈ. 2 કદમ પાણી હતું, તરસ્યાથી પહોંચાયું નહીં. પાણી બાજુમાં હતું પણ એ બ્રહ્મા જ દોડતો. એમ આપણી પરિસ્થિતિ થાય સંસારમાં. સુખ આપણી અંદર ભર્યું પડ્યું છે. આપણે સ્વયં સુખ રૂપ છીએ, પણ એક ભ્રમ કે મને આ સુખ આપશે, મને આવું હશે તો સુખ મળશે, આ હશે તો સુખ મળશે. આ ભ્રમમાં આપણે આપણા વાસ્તવિક સુખના પરિચયથી પણ દૂર રહ્યા અને સુખથી પણ દૂર. સાથે લઈને ફરીએ પણ પરિચય નથી એટલે અનુભવ પણ નથી. આ સંસારની વાસ્તવિકતાનો બોધ જેને સતત હોય, એ ક્યાંય મૂંઝાય નહીં, ક્યાંય લપટાય નહીં, ક્યાંય ડૂબી ન જાય, ક્યાંય આસક્ત ન થાય. મળે બધું જ. પુણ્ય હોય, સાધન હોય, સામગ્રી હોય, અનુકૂળતા હોય, બધું જ હોય, પણ એક જાગૃતિ કે આ આપણું નથી. જેમ આપણને પ્રવાસમાં હોય, ગમે તેવી 5 સ્ટાર હોટલમાં રોકાયા હો, ગમે તેવી સગવડવાળી જગ્યાએ રોકાયા હો, તમને સતત બોધ હોય કે 2 દિવસ પછી આ ખાલી કરીને નીકળી જવાનું. નાના બાળકો ઝઘડતા હોય, હું અહીંયા બેસીશ ને હું અહીંયા આ ઓશીકું વાપરીશ ને હું આ બાથરૂમમાં નહીશ, હું આ ટુવાલ વાપરીશ, હું આ કરીશ. તમે ઝઘડો ખરા? કેમ નહીં? કેમ નહીં? તમને એમ થાય, તમને ખબર છે એ બાળ જીવો છે, બાળકો છે. તમે ટ્રેનમાં બેઠા હો, હું અહીં બેસું, હું ત્યાં બેસું, એની માથાકૂટ ચાલતી. તમને એમ થાય તું બેસી જા, ભાઈ સ્ટેશન આવે ત્યાં બધા ઉતરવાનું છે, કોઈ બેસી રહેવાનું જ નથી. બસ આ જ બોધ એ જીવને કાયમ હોય કે ભાઈ ગમે તેવી સગવડ મળી છે ને, આવતીકાલે આ સગવડ મૂકીને આગળના પ્રવાસ ઉપર નીકળી જવાનું.
મારે આ સગવડનો ઉપયોગ કરીને આવતીકાલની સગવડ ઊભી કરી લે ને એનું નામ બુદ્ધિમાન કહેવાય. આજે મળેલું પુણ્ય, આજે મળેલી સગવડ, આજે મળેલી અનુકૂળતા, એનો ઉપયોગ કરીને પોતાની આવતીકાલને સિક્યોર કરી નાખે એનું નામ ધર્મી. જે આવતીકાલ માટે બેફિકર છે, જેને આવતીકાલની ઉપેક્ષા છે, જે માત્ર આજમાં લપટાયો છે, એ મૂર્ખ છે. આપણને પુણ્ય મળ્યું છે, સગવડ મળી છે, અનુકૂળતા મળી છે, બધું જ મળ્યું છે, એનાથી મારે મારી આવતીકાલનું નિર્માણ કરી લેવું. તમે શું કરો? કોઈક વાર પુણ્યનો યોગ લાગી ગયો અને તમને અચાનક કમાણી થઈ જાય, તમે શું કરો? જો સેવિંગ ના કરો તો શેવિંગ થઈ જાય. સેવિંગ ના કરો તો પછી શેવિંગ થઈ જાય, બાવા થઈ જાઓ. તમે તરત વિચારો, નહીં ભાઈ, હા આવ્યું છે ને, હવે આપણી આવતીકાલ, હવે આપણે નિશ્ચિંત છીએ, કાલે ઉઠીને કંઈ થાય. આ તમે LICની પોલિસી કોઈ પણ લેતા હશો, શેના માટે લો? આવતીકાલને સિક્યોર કરવાનો વિચાર આપણી અંદર છે, પણ આપણે આવતીકાલને સમજ્યા જ નથી. પૂરેપૂરી આવતીકાલ સમજાય જ નથી. આપણે આજે જે જીવીએ છીએ એમાં જ બધું સમજી ગયા કે ભાઈ આટલું જ છે બધું. નહીં, મારી આવતીકાલ બહુ જ લાંબી. આવતીકાલ સિક્યોર. આ બોધ જેની અંદર છે, સંસારની નિર્ગુણતા, અને એટલે જ એનાથી એ વિરક્ત, એને બંધન નથી. એ સંસારના સુખ ભોગવતો હોવા છતાં પણ એ કોઈ સુખ એના બંધનનું કારણ નથી. એને મૂકીને નીકળવું પડે, એને છોડવું પડે, એને દુઃખ ન થાય, એને પીડા ન થાય, એને સંતાપ ન થાય, એને આર્ત ધ્યાન ન થાય. કારણ સ્વીકારેલું છે. જેમ સવારમાં કોઈ તમને, મેં કહ્યું હતું તમને યાદ આપું, સવારમાં તમારો કોઈ જન્મદિવસ હોય, એનિવર્સરી ડે હોય, કંઈ પણ હોય તમારો, અને એ દિવસે આવીને કોઈ તમને સરસ મજાનું બુકે આપે, 1000-1500 રૂપિયાનો બુકે લાવીને તમને આપ્યો હોય, અને સાંજ પડે એ ફૂલ બધાય મુરઝાઈ ગયા હોય કે સાવ કાળું પડી ગયું હોય અને તમારે નાખી દેવું પડે, તો તમને દુઃખી થાવ તમે? કેમ? ના, એનો સ્વભાવ છે, પણ તમારી સમજણ પણ એ જ જગ્યાએ બાળક હોય તો રડવા માંડ. પણ તમને ખબર છે આનો સ્વભાવ મુરઝાઈ જવાનો છે, આનો સ્વભાવ કાળું પડી જવાનું છે, અને મારી સમજણ પણ એ જ છે કે અત્યારે આ ભલે ગમે તેટલું સુંદર આપ્યું હોય, પણ સાંજ સુધીમાં આનું આ સ્વરૂપ નથી જ રહેવાનું. તમે સાંજે કોઈ દુઃખ વગર બીજે દિવસે એને કચરા ટોપલીમાં નાખો ને ત્યારે તમને કાંઈ અડતું ન હોય, કશું જ સ્પર્શતું ન હોય, કોઈ દુઃખ ન હોય, કોઈ દીનતા ન હોય. નાખ્યા પછી તમે સામું રોજ નાખ્યા પછી સામે પણ ના જુઓ. આ જ સમજણ, આનું નામ વૈરાગ્ય છે. કોઈ પરિસ્થિતિ તમારે આર્ત ધ્યાન ન કરાવી શકે એવી સમજણનું નામ વૈરાગ્ય છે. પરિસ્થિતિ બદલાય પણ મનઃસ્થિતિ ન બદલાય એનું નામ વૈરાગ્ય છે. વૈરાગ્ય એટલે કપડાં જ બદલી નાખવા એવું નથી. વૈરાગ્ય એટલે સ્વસ્થતા પૂર્વક જીવી જવું, એનું નામ વૈરાગ્ય છે. તમે ક્યાંય પણ હો, ક્યાંય પણ હો, વૈરાગ્ય નહીં હોય ને, આપણે એમ માનીએ છીએ કે વૈરાગ્યની જરૂર અહીંયા છે અપાસરામ. એવું ખરું? વૈરાગ્યની જરૂર અપાસરામાં જ છે હે સાહેબ? વૈરાગ્ય જો ખરેખર તમારા જીવનમાં ઉગ્યો હશે ને, તમે ક્યાંય પણ દુઃખી નહીં થાવ, ક્યાંય પણ. વૈરાગ્ય સમજણ, અને સમજણ પૂર્વકની સ્વસ્થતા, એનું નામ વૈરાગ્ય. એ ક્યાંય વ્યાકુળ ન થાય, ક્યાંય ઘાંઘો ન થાય, ક્યાંય આમ છટપટાહટ ન હોય, બધું જ સહજ રીતે ચાલે. અને આવો જીવ એ જ સંયમના માર્ગે પગલું માંડવા પાત્ર છે. વિરક્ત હોય, એને બંધન ન હોય, કોઈ પણ સ્વરૂપે છોડવું પડે. તમે જીવતા હો, બધું જ સાથે ચાલતું હોય, અને વખત આવે છૂટા થવાનું થાય ને, ત્યારે કેવું હોય મનમાં? મને આ મળી જાય, મને તે મળી જાય. બસ આ જે વૃત્તિ છે ને, એ ન જાગે એનું નામ વૈરાગ્ય. જે મળે અહીંથી, મોટા સાહેબ કહેતા કાયમ, અહીંથી કોઈ બી લઈ જશે, અહીંથી કોઈ નહીં લઈ જાય. તમે એમ માનો કે આણે વધારે રાખી લીધું, મને ઓછું આપ્યું,
તમે એમ માનતા હો કે આણે મારું જૂટવી લીધું ને મારા હકનું લઈ લીધું. તમારા હકનું ક્યારેય કોઈ લઈ શકતું નથી, અને લઈ જાય તો એની પાસે ક્યારેય ટકતું. તમારા હકનું હશે, તમારું હશે, એ તમારી પાસે જ હશે, તમારી પાસે જ આવશે. નહીં હોય તો એ તમારું નથી જ એમ માની લે. નથી જ, માનું નહોતું જ એટલે કહ્યું ભલે હશે તો ગમે ત્યાંથી ન માગતું દોડ, ન માગે દોડતું આવે. તમે માગો નહીં ને તો દોડતું આવે. આપણે ત્યાં કહેવત છે, ત્યાગે સો આગે અને માગે સો ભાગે. તમે છોડતા જાઓ એમ તમારી પાછળ ચાલે. પુણ્યની આ ખૂબી છે. તમે જેમ છોડો ને એમ તમારી પાછળ, તમે જેમ છોડો એમ તમારી પાછળ, અને તમે જેમ પકડવા જાઓ આ પડછાયો, પકડવા જાઓ એમ તમારાથી દૂર જાય. એટલે આવા વૈરાગ્યપૂર્વક જીવતો હોય, વળી પ્રતનુ કષાયના બહુ અલ્પ હોય. આવે ન આવે એવું નથી, કષાયની વૃત્તિ જાગે ખરી, પણ તરત શાંત થઈ શકાય. આજે મનમાં જાગ્યું, કંઈ કહી શકાયું નહીં, કંઈ જવાબ આપી શકાયો નહીં, એટલે મનમાં ઘૂંટાયા જ કરે. વર્ષો નીકળી જાય. ઘણા લોકોને એક એક પ્રસંગ વર્ષો સુધી યાદ હોય. વારંવાર એ પ્રસંગોને યાદ કરીને દુઃખી કેમ થવું એ આપણી પાસે શીખવા જેવું. એક જ ઘટનાથી પેલું સર્કસ આવ્યું હતું. સર્કસમાં બધું જ હોય, પેલો વિદૂષક પણ હોય, જે બધાને થોડુંક મનોરંજન કરાવે. એણે બધાની વચ્ચે આવીને એક જોક્સ કીધો, એટલે બધા ખડખડાટ આખી જેટલા પણ બેઠા હતા બધા જસવા. 2 મિનિટ એટલે વળી પાછો એ જ જોક્સ કીધો. ત્રીજી વાર કીધો, ચોથી વાર કીધો, 5મી વાર કીધો. કેટલી વાર હશે લોકો? હશે બીજી વારમાં ઓછા, પછી ત્રીજી, ચોથી, 5મી, પછી તો એવું થાય કે ભાઈ કોઈ હતું જ નહીં. પછી એને બહુ માર્મિક વાત કરી કે એકનો એક જોક્સ સાંભળીને તમે 2 વાર પણ સળંગ હસી શકતા નથી. આટલો વખત પણ તમારું આનંદ પ્રમોદ ટકતું નથી. તો એકની એક વાત રાખીને તમે આટલા વર્ષ સુધી દુઃખી કઈ રીતે થઈ શકો? એક જ વાતથી તમે થોડો વખત આનંદ નથી માણી શકતા, તો એકની એક વાતથી તમે વર્ષો સુધી દુઃખી કેમ થઈ શકો છો? વિચારવા જેવું લાગે છે. તમે જોજો, તમારી ખુશી લાંબુ નથી ટકતી, તમારા દુઃખ લાંબા ટકે. કારણ કે તમે એને પોષો છો, તમે એને ઘૂંટો છો. તમારા મનમાં જગ્યા આપીને વારંવાર ઘાવ ખોતરવાની ટેવ હોય ને, આ એના જેવી ટેવ છે. તમને ઘાવ થયો છે, ડોક્ટર કે ખંજવાળતો નહીં, પણ એ ખંજવાળ આવ્યા જ કરે. તમે ખંજવાળો એટલે વળી પાછું લોહી નીકળે, વળી થોડા દિવસ થાય, વળી ઉપર પડવા જાય, વળી પાછા ખંજવાળો. બસ આ એના જેવું છે. આપણને સુખ ટકાવતા નથી આવડતું, દુઃખને જાળવી રાખતા આપણને સારી રીતે આવડે. આનું નામ જ અજ્ઞાન. એક વાત પતી ગઈ, વર્ષો થઈ ગયા, એ માણસ ગુજરી ગયો હોય ને તો પણ આપણા મનમાંથી ન જાય. માણસ ગુજરી ગયો, ઘટના પૂરી થઈ ગઈ, અને હું હજી દુઃખી છું. આ કષાય છે, આ કષાયની પરિણતિ છે. અને આવા કષાયો જેના સાવ મંદ હોય, એકાદ ઘટના બની ન બની, થોડો સમય થયો ન થયો, એમાંથી મુક્ત થઈ. અલ્પ હાસ્યાદિ, હાસ્ય, ગમા, અણગમા, ભય, શોક, આ બધી જ લાગણીઓ જેની ખૂબ ખૂબ મંદ હોય, બહુ સાહસ ન કરતો હોય, બહુ ગમા અણગમા જેના જીવનમાં ન હોય, બસ આ જ ગમે ને આ ન ગમે, આ બધું જ ચલાવી લેતા આવડતું હોય, હાસ્ય વગેરે જેના અલ્પ હોય. ગંભીર માણસ જોઈએ. મૂળ વસ્તુ છે ગંભીરતા. ધર્મ ગંભીરતા માંગે છે. છીછરો ન જોઈએ માણસ. કૃતજ્ઞ હોય, કોઈના નાનકડા ઉપકારને પણ વિસરી જનારો ન હોય. કોઈએ નાનકડી પણ સહાય કરી હોય તો એને જીવનભર માટે પોતાના હૈયામાં સંગ્રહી રાખે અને ઉપકારનું સ્મરણ કરે. કૃતજ્ઞ હોય. ધર્મના માર્ગે ચાલવું છે ને, કૃતજ્ઞતા જરૂરી છે. વિનીત હોય,
વિનય. વિણોજીન શાસને મૂલમ. પ્રભુના શાસનનું મૂળ છે વિનય. ઉત્તરાધ્યાયનું પેલું જ અધ્યયન વિનય અધ્યયન છે. પાયો, ધર્મનો પાયો વિનયથી. તમે જો નમ્ર ન હો, તમારાથી અધિક ગુણવાન એવા લોકો પ્રત્યે, એવી વ્યક્તિ પ્રત્યે તમને જો નમ્રતાનો ભાવ ન હોય, તમે એના પ્રત્યે આદર ન રાખી શકતા હો, તો તમે ધર્મને માટે પાત્ર જ નથી. પાત્ર જ. કારણ ધર્મમાં આગળ વધવું હશે તો જે મારાથી આગળ છે ને એનો વિનય મારા જીવનમાં જોઈશે, અનિવાર્યપણે જોઈશે. એ નમ્રતા જોઈશે, એ વિનય જોઈશે. તો જ મારામાં વિનય હશે તો જ ગુણોના વિકાસની સંભાવના છે. વિનય નથી, પુણ્ય વધી શકે, ગુણો ન વધી શકે. પુણ્યને બીજી કોઈ શરતની જરૂર નથી. પુણ્ય ગમે તેનું વધે, ગમે તેવો પાપી જીવ હોય ને તો પણ પુણ્ય વધારી શકે. પણ ધર્મ તો પાત્રતા જ માંગે, અને એ પાત્રતાનું નામ છે વિનય. સ્કૂલોમાં, દરેક સ્કૂલમાં લગભગ પહેલા લખેલું રહેતું હતું, હવે ખબર નથી. વિદ્યા દદાતિ વિનયમ. હા, વિદ્યા વિનયેન શોભતે, વિનયાદ યાતિ પાત્રતામ. પાત્રતા ધનમ આપનોતી, ધનાત ધર્મ તતઃ સુખમ. આવો શ્લોક લખેલો હતો. હવે તો શ્લોક બોલતા આવડે નહીં છોકરાઓ. સજ્જાયમાંની સ્કૂલમાં લખતા હતા. સ્કૂલમાં જતા છોકરાને રોજ આ વાંચવા મળતું હતું. વિદ્યા દદાતિ વિનય, વિદ્યાથી વિનય આવે. નમ્રા ભવંતિ તરવ ફલાગમેન. ફળ આવે એમ વૃક્ષ નમતું જાય. એમ જેમ જેમ જ્ઞાન વધે એમ નમ્રતા વધે, સરળતા વધે, ઝૂકે. વિનય, વિણો શાસને મૂલમ. વિનય પરમાત્માના શાસનનું મૂળ છે. મૂળ ગુણ આ છે. વિનય છે તો સઘળું જ એની પાછળ ચાલ્યું આવશે. વિનય નહીં હોય ને તો બાકીના ગુણો પણ લાંબો ટાઈમ ટકશે નહીં. આ ભૂમિકા છે. વિનય એ ભૂમિકા છે. એ ભૂમિકા ઉપર જ બીજા ગુણો ટકે છે, વિકસે છે, વધે છે. અને વિનયની ભૂમિકા ન હોય તો આવેલા બીજા ગુણો પણ રવાના થઈ. એટલે વિનીત હોય પોતે. સંસારમાં રહ્યો હોય ત્યારે પણ બધા જ એના પ્રત્યે આદરની દ્રષ્ટિથી જોનારા હોવા. સંયમ સુધી પહોંચવું છે. ગૃહસ્થ અવસ્થા છોડીને સંયમ અવસ્થા સ્વીકારવી છે તો એની બહારની સ્થિતિ પણ એ પણ શરતમાં. બહાર બધે કોઈકને ઉઠાડીને આવ્યો હોય એને ન લેવાય. હા, ઘણા ઘણા ઉઠાડીને પછી હાલ્યા. હાલો, હવે સૌથી સેફ જગ્યા આ જ છે. વાલો કોઈ આશ્ચર્યવાળી વાત નથી, પણ છે. કેટલાય લોકોના વેર પાળ્યા હોય, કેટલાય લોકોના દ્વેષ પાળ્યા હોય અંદરમાં, કેટલાય લોકોને હેરાન કર્યા હોય, આખી જિંદગી આંચલો ધર્મનો ઓઢ્યો હોય, પણ પ્રવૃત્તિ તદ્દન અધર્મની હોય, અને પછી નીકળી પડે. એ બે બગાડે પોતાના બે ભાવ. હવે પેલા લોકો તો બિચારા સમજે કે હવે બાવો થઈ ગયો, હવે શું કરવા, અમને કરી ગયો ને એ થઈ ગયો. રાજા હોય, મંત્રી હોય કે લોક હોય, એટલે ટૂંકમાં લોકપ્રિય હોવો જોઈએ, લોકોમાં સન્માનનીય હોવો જોઈએ, લોકોમાં આદરપાત્ર હોવો જોઈએ. જેને જોઈને, જેના વ્યવહાર જોઈને, જેનું જીવન જોઈને લોકોના હૈયામાં એના પ્રત્યે સદભાવ હોય, એ આ પાત્રતા છે. સાધુ જીવન સ્વીકારવાની પાત્રતામાં આપણે ગુણ. અદ્રોહકારી, કોઈનો પણ દ્રોહ કરનારો ન હોય, કોઈને પણ છેક આપનારો ન હોય, કોઈને ઠગનારો ન હોય. કલ્યાણાંગ, સંપૂર્ણ અંગ વાળો જોઈએ. શ્રાદ્ધ, જેની શ્રદ્ધા પ્રબળ હોય, પ્રચંડ હોય, સ્થિર હોય. એક આદરેલું કામ એ પરિપૂર્ણ ન થાય ત્યાં સુધી પોતાના સંકલ્પમાં સ્થિર રહેનારો. આવ્યો છે કોઈ વ્યક્તિ, સંયમ સ્વીકારવું છે, કંઈ પણ, આ તો સંયમની વાત છે, પણ કોઈ પણ વ્રત, તપ, નિયમ કંઈ પણ સ્વીકારવા આવે ત્યારે વિચારવાનું છે, જે આપનાર છે ને એને વિચારવાનું છે કે આ પ્રતિજ્ઞા પૂરેપૂરી પાળશે ખરો ને. ઉત્સાહ તો છે, ઉત્સાહ તો છે,
પણ સંકલ્પ ખરો કે નહીં? ખાલી ઉત્સાહ હોય અને સંકલ્પ ન હોય ને તો ઉત્સાહની હવા બહુ લાંબુ ટકતી નથી. તમે ઉત્સાહમાં આવી ગયા, સાહેબ આવી દો પચકાણ, આજથી ગુટકા બુટકા ત્યાર. હા, ઘણી વાર થઈ જાય આવું, એકદમ જુવાળ આવી જાય, એકદમ જુવાળ આવે. આપો એટલું ઇમોશનલ વાત કરી હોય એટલે ઊભો થઈ જાય. એક દિવસ, બે દિવસ અંદરથી જે તલબ જાગે ને, આમાં કેવું એક નાનકડો લેપ કર્યો હોય, હવે લેપ ખસે એ સાથે જ પેલી તલબ અંદરથી બહાર આવે, અંદરથી બહાર જાગે અને પછી માણસ પસ્તાય, હલું અઠવાડિયાનું લીધું હોત તો. એટલે આપણે ત્યાં આવે છે ને બધા ડાયા થઈ ગયા, પચકાણ આપો ને સાહેબ, માંદે આજે છૂટ, સાહેબ ફલાણે છૂટ, ઢીકણે છૂટ, એટલી છૂટ રાખે કે પચકાણ જેવું કઈ રહે જ નહીં. એટલે પ્રતિજ્ઞાને પૂરી કરવા માટેનો સંકલ્પ એનો દ્રઢ છે કે નહીં, એમાં સ્થિર રહી શકે એમ છે કે નહીં, એ પણ પહેલી તપાસ. ભાઈ આ તો સંયમ લેવાનો, યાવત જીવ જીવનભર માટેની પ્રતિજ્ઞા લેવાની છે. અને એ પ્રતિજ્ઞા થોડો વખત ચાલે ને જો મનમાં દુવિધા થવા માંડે, મનમાં આકુળતા વ્યાકુળતા થવા લાગે તો માણસ હતો ભ્રષ્ટ બંને બાજુથી જાય નહીં. આ પરીક્ષા કરવાની. સ્થિર છે, સમુપસંપન્નશ્ચ, છેલ્લો ગુણ, પોતાનું સંપૂર્ણ આત્મસમર્પણ કરવાના ભાવથી જે સંયમ ગ્રહણ કરવા આવ્યો હોય તેને સંયમ અપાવ. સંપૂર્ણ સમર્પણ, સંયમનો અર્થ એ જ છે પોતાનું વિસર્જન, સંપૂર્ણ પોતાની ઈચ્છાઓનું, પોતાના વિચારોનું, પોતાના વિકલ્પોનું સંપૂર્ણ વિસર્જન કરીને પ્રભુની આજ્ઞામાં સ્થિર થઈ જવું, એનું નામ સંયમ. અત્યારનું સંયમ એ અભ્યાસ દશાનું સંયમ છે, બરાબર યાદ રાખ, અભ્યાસ દશાનું સંયમ છે આ. અમે દીક્ષા લીધી એટલે હવે હો થઈ ગયું નહીં. અભ્યાસ કરતા 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 આ કઈ છોડવું સહેલું નથી. જેટલું આપણે માની લઈએ છીએ ને એટલું સહેલું નથી. આપણે તરત જ એવું માની, હવે દીક્ષા લીધી ને હવે મારાથી આમ ન થાય, હવે તેમ ન થાય, અને આમ ન કરવું જોઈએ, અને ચોક્કસ ન જ કરવું જોઈએ. પણ ભાઈ અભ્યાસ દશામાં, એ પ્રેક્ટિસમાં છે, એ ધીમે 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 ઘડાય. પોતાની હજી તો 1 કલાક પહેલા તમારી સાથે ગળે મળતો, કલાક પહેલા તમારી સાથે વાતો કરતા, એકદમ કલાકમાં આટલો ફેરફાર થઈ જાય? કેવી રીતે? શક્ય જ નથી. એ અભ્યાસ કરશે, એ પ્રયત્ન કરશે, એ પુરુષાર્થ કરશે, એ સંઘર્ષ કરશે અને પછી પોતાની જાતને એ રીતે કેળવશે, ત્યારે સાધુતાને પામશે. આજે દીક્ષા લીધી અને આજે સાધુ થઈ ગયો નહીં. હા, લોક નજરમાં એ સાધુપણું આવ્યું, બાહ્ય દ્રષ્ટિથી એ સાધુ કહેવાશે, ચોક્કસ દ્રવ્યથી સાધુ કહેવાશે, પણ એ સાધુતાની સ્થિતિને પામતા તો એને પણ વર્ષો નહીં જન્મો લાગે છે. અનાદિકાળના સંસ્કારો સામે લડવાનું. અમને બધા સંસ્કારો પજવે, અમને બધી વૃત્તિઓ પજવે છે, અમને બધા જ વિચારોને વિકારો પજવે છે. કાંઈ એવું નથી કોઈ એમ કહેતું હોય કે મને કાંઈ પજવતું નથી તો કાં તો દંભી હશે, કાં તો નિકટ મોક્ષગામી હશે, બેમાંથી એક જ હશે. બધું જ પજવે. એ પજવણીમાંથી એટલે તો શુદ્ધ જ્ઞાનનો સહારો લેવાનો, એટલે તો ભક્તિનો સહારો લેવાનો હતો, એટલે જ્ઞાન દાન ક્રિયા આ બધાનો સહારો કેમ લેવાનો? સાધુ નિરંતર સ્વાધ્યાયમાં વ્યાપૃત હોય, નિરંતર ધર્મ ધ્યાનમાં ડૂબેલો હોય, કેમ? જરાક અવકાશ મળે તો અઢળક વૃત્તિઓ, અઢળક વિચારો હાવી થઈ શકે. નવરું મન શેતાનનું ઘર કહીએ છીએ ને, નવરું મન શેતાનનું ઘર છે. તમે જોજો, જ્યારે પણ નવરા પડીએ છીએ ને ત્યારે મન ઉપર એટલા બધા સવાલો, એટલા બધા વિચારો આવી થઈ જાય છે, બહાર કેમ નીકળવું? અને એકવાર તમે જકડાયા ને પછી આ એટલું તમારા મોબાઈલ જેવું જ, એક રીલમાં ઉતર્યો ને કલાકે બહાર નો આવે, જોયા જ કરે, ઉપર કર્યા જ કરે, સ્ક્રોલ કર્યા કરો, તમને ખબર ન પડે કેટલો સમય જતો. એવું આનું છે, એવું મનનું છે. એકવાર વિચારમાં ડૂબ્યા પછી ચાલ્યા જ જાય, ખૂબ ઊંડા ઉતરી જાવ. આ સંઘર્ષનું જીવન.
અહીંયા આત્મસમર્પણ પૂરેપૂરું કરે અને આજ્ઞાને મુખ્ય ગણે ને એ જ જીતી શકે. ઈચ્છા પ્રમાણે ચાલવા જાય ડૂબે. પોતાની ઈચ્છાઓને પ્રાધાન્ય આપે એ રખડી જાય, રસ્તો ચૂકી જાય, માર્ગથી ભટકી જાય. આ સંઘર્ષનું જીવન. અહીંયા આવે એટલે નિરંતર સંઘર્ષ પોતાની જાત સાથે જ કરવાનો. બહારનું બધું એટલે જ છોડવાનું છે. કેમ બધું છોડીને આવવાનું છે? કે હવે માત્ર પોતાની જાત સાથે કામ પડવાનું છે. અંદર જે ભર્યું છે ને એ એટલું બધું છે, તમને ખબર હશે. આપણી ફરિયાદ હોય છે, સાહેબ માળા લઈને બેસીએ ને એટલે ચેન નથી પડતું, એટલા વિચારો. ક્યારેય ન વિચાર્યા હોય ના, તમે માળા લઈને બેસો છો ને ત્યારે ખબર પડે, બાકી તો વિચાર તો આવે જ આવે. માળા લો છો, બધા જ કામ સમાપ્ત કરી દીધા પછી ખબર પડે કેટલા આવે છે, કેવા આવે. કોણ જીતી શકે? સમુપસંપન્નશ્ચ, સંપૂર્ણ આત્મસમર્પણ કરવાનો સંકલ્પ જેનો છે એ જ સંયમના પંથે ચાલી શકે. હા, જે દીક્ષા લેનારો હોય એના ગુણની વાત કરી. અહીંયા તો બધી વાતનું બેલેન્સ છે. હવે આપનારમાં પણ કયા ગુણ હોય, કોણ આપી શકે? મહાપુરુષો બધી જ વાતને સ્પષ્ટ કરે છે. લેનારે પોતાનું ધ્યાન રાખવાનું છે, એમ આપનારે પણ પોતાની પરીક્ષા કરવાની. હું કોઈને દીક્ષા આપવા માટે અધિકારી ખરો કે નહીં? બહુ જ બેલેન્સ વાળી વાત છે. અહીંયા કશું છુપાવ્યું નથી. એટલે ગુરુ એટલે ગુરુ ના, અહીંયા તો બધી જ પરીક્ષા છે. દેવ, ગુરુ, ધર્મ ત્રણેયની પરીક્ષાની વાત છે. તમને ગળથૂતીથી મળી ગયું વાંધો નથી, તમને શ્રદ્ધા પણ છે વાંધો નથી, પણ તમારી શ્રદ્ધાને સ્થિર કરવા માટે, દ્રઢ કરવા માટે તમે પરીક્ષા કરી શકો છો. આ છૂટ છે શાસન. તમને મળેલા દેવ, તમને મળેલા ગુરુ, તમને મળેલો ધર્મ, એની બધી જ રીતે તર્કથી, વિચારથી, વિવેકથી પરીક્ષા કરો અને પછી સ્વીકાર. અહીં દીક્ષા આપનારમાં કયા ગુણ? ગુરુ કોણ થઈ શકે? ટૂંકમાં વસ્તુ વાત, વિધિ પ્રતિપન્ન પ્રવ્રજ્ય, વિધિપૂર્વક જે દીક્ષિત થયેલો હોય. શાસ્ત્રોમાં કહેલી વિધિને અનુસાર જેણે દીક્ષા સ્વીકારી હોય, આગળ આવશે દીક્ષાનો વિધિ આવશે. દીક્ષા લેવા આવનાર હોય એને શું, કેવી રીતે એની પરીક્ષા કરાય એ વિધિ. વિધિ એટલે આ નહીં તમે નાણ ફરીને લીધું એ નહીં, એ તો કોઈ બી લઈ લે. એ તો હું, તમે સામયિક લો છો, પ્રતિક્રમણ કરો છો, પૌષધ લો છો, એ વિધિ વિધાન તો છે જ. પણ એ પહેલાનો જે વિધિ, એની પાત્રતા તપાસવાનો વિધિ, એની પરીક્ષાનો વિધિ, એ વિધિપૂર્વક જે ગુરુની નજરમાં વસ્યો હોય અને સંયમ લીધું હોય એ સમુપાસિત ગુરુકુલ, ગુરુની નિશ્રામાં રહીને જેણે પોતાનું ઘડતર કર્યું હોય. હું સ્વતંત્ર રીતે બુદ્ધિમાન હોઉં, મારામાં આવડત ઘણી બધી હોય અને હું મારી રીતે જીવન જીવતો હોઉં, બધાને એક બાજુ મૂકીને, એવો શક્તિ અહીંયા, ફરી વાર કહું છું, અહીંયા શક્તિને મહત્વ આપવામાં આવ્યું જ નથી. શક્તિ જરૂરી છે પણ પાત્રતાપૂર્વક હોય તો જ. તમારી યોગ્યતા હોય, તમારામાં અધિકાર હોય, તમારી પાત્રતા હોય તો જ તમારી શક્તિ તમારા કલ્યાણનું સાધન બને. નહીં તો એ જ શક્તિ તમારા ઘોર પતનનું કારણ બને. પાત્રતા નથી, તમારી પાસે લાયકાત નથી અને શક્તિ આવી ગઈ, જ્ઞાનની શક્તિ આવી જાય, પ્રવચનની શક્તિ આવી જાય, લોકોને આકર્ષિત કરવાની ક્ષમતા આવી જાય, લોકોને પોતાના બનાવવાની ક્ષમતા આવી જાય, બધું જ આવી જાય. પાત્રતા ન હોય તો આ જ ક્ષમતા તમને ડૂબાડવાનું કામ કરે. અહંકાર જાગે, બીજા પ્રત્યે તુચ્છતાની બુદ્ધિ જાગે, બીજાને સાવ સામાન્ય ગણવાની, આમ જાણે કોઈ કાંઈ છે જ નહીં, હું જ સર્વસ્વ છું એવી માનવાની બુદ્ધિ જાગે. પુણ્ય ભ્રમ પેદા કરી આપે, પુણ્ય ભ્રમણા પેદા કરી આપે અને લોકો એમ માને ઓહો ચારિત્ર તો આ જ હોય. આપણો સમય એવો વિચિત્ર છે કે ચારિત્રનું તેજ અને પુણ્યની પ્રભા એ બેમાં ફેર જોઈ શકતા જ નહીં. આપણે પુણ્યને જ ચારિત્ર માની લીધું. જ્યાં પુણ્ય વધારે ત્યાં ચારિત્ર વધારે, એવું ખરું ને?
આપણે શેનાથી માપો? આ બહુ સારા છે ને બહુ ઊંચા છે એ માપદંડ શેનાથી નીકળે? તમારે ખૂણે બેઠો કોઈ સાધુ આરાધના કરતો હોય, અંતર્મુખ થઈને જીવતો હોય તો તમે બહુ સારો એમ કહો? કે જેની આજુબાજુમાં લાઈનો લાગતી હોય, બહાર મર્સિડીઝ ઊભી હોય, એવાને કહો તમે? કોણ ઊંચો? ચમત્કાર કરી આપે. હા, ચમત્કાર કરી આપે. કૃષ્ણ પ્રેમ નામના એક સંત છે, આમ પરદેશી વ્યક્તિ છે, પણ ભારતમાં આવ્યા અને કૃષ્ણ પ્રત્યે જે એને ભક્તિ જાગી એને સંન્યાસ. એમણે પુસ્તક લખ્યું, એટલે એમની સાથે થયેલી વાતચીતનું પુસ્તક લખાયેલું છે. એમાં એમણે લખ્યું છે, ખરો ચમત્કાર એ નથી કે તમે કોઈના રોગ મિટાવી દો. ખરો ચમત્કાર એ નથી કે તમે કોઈને ગરીબીમાંથી બહાર લઈ આવો. ખરો ચમત્કાર તો એ છે કે તમે એના સ્વભાવને બદલી નાખો. આપણને જરૂર છે નહીં. આપણી જરૂરિયાત બહુ જ સામાન્ય જરૂરિયાતમાં આપણે જીવવાવાળા છે. મને શરીરમાં કંઈક થયું એ મટી જાય એટલે મારા માટે તમે ગુરુ પગ પકડી લે, ખોળામાં માથું નાખી દે, સાહેબ તમે તો મારા ભગવાન છો. શું પણ ભગવાન? આને ભગવાન કહેવાય? તમારા શરીરનો રોગ મટાડે એ ભગવાન છે કે તમારા ભવનો રોગ મટાડે એ ભગવાન? સનત કુમાર ચક્રવર્તીને પેલા દેવતાઓ જોવા આવ્યા, ઇન્દ્ર પ્રશંસા કરી. वो तो नहावा बैठा था ने ત્યાં એમના મોઢા ખુલ્લા રહી ગયા. ઓહો, આટલું બધું રૂપ! હવે સનત કુમાર ઓળખતા નથી. શું થયું ભૂદેવ? ઇન્દ્રે પ્રશંસા કરી હતી પણ એ તો ઓછી લાગે છે. અમને એમ કે આવી પ્રશંસા માણસની ન હોય, માણસ પાસે આટલું રૂપ ન હોય, પણ આ તો ઓછી લાગે. અરે અહંકાર આવ્યો. અરે અત્યારે તો નાહવા બેઠો તું, કાંઈ પહેર્યું જ નથી. હું રાજા સહી ઠાઠમાં જ્યારે દરબારમાં બેસું ને ત્યારે આવું. સારું, ચક્રવર્તી તરીકે તૈયાર થઈને નીકળ્યો તો કેવો લાગે? આપણો તો એક 2-5 હજારનો મેકઅપ કર્યો તોય આપણને એવો અનુભવ થાય કે આપણે કંઈક છીએ. ફોટા પડાવે તો પોતે જુએ બરાબર મેળ ખાતો નથી, ઓળખાય નહીં, બદલાઈ જાય. હે આમ જુઓ ને તો શ્યામ લાગતો હોય ને આમાં એકદમ રૂપાળો લાગે. સ્ટેટસ પર મૂકવા કામ આવે ને. પાછા આવ્યા ભૂદેવ, પાછું માથું ધૂણાવ્યું. કેમ? ના સાહેબ, હવે પેલા જેવી વાત ન રહી. કેમ? તે ક્ષણભર પેલા તમારી પાસે જે હતું બધું જ વણસી ગયું. તમારું શરીર રોગોનું ઘર થઈ ગયું. શું નિશાની? શું એની? તમે છો કોણ? સાહેબ આ થૂકદાની પડી છે, આ થૂકો. થૂક્યા એ થૂકદાનીમાં સ્વાભાવિક છે, ગંદકી હોય એટલે માખી આવે. આવે જેવી માખી આવીને બેઠી મરી ગઈ. બસ આ નિશાની છે તમારું શરીરમાં ઝેર પ્રસરી ગયું છે. એમ તમે કોણ છો એ કહો પેલા. પછી વાત કરી. ઓહો, ઇન્દ્રે પ્રશંસા કરી તમારા રૂપની. અમે જોવા આવ્યા. એક ક્ષણ એક આઘાત લાગ્યો અંદર હૈયામાં. બસ આ ક્ષણિકતા છે, આની વાસ્તવિકતા છે જેના ઉપર હું મુસ્તાક છું, જેમાં હું ભાન ભૂલ્યો કે બસ મારા જેવું કોઈ નહીં. એની આટલી જ ક્ષણિકતા છે. હું જેને મારું રૂપ કરતો હતો એના ઉપર પણ અધિકાર તો છેવટે કર્મનો, મારો નહીં. બસ હવે નથી, નીકળી ગયા. એક પળમાં 6 ખંડની રિદ્ધિ ફગાવીને નીકળી ગયા. રોગો સાથે વર્ષો વીતી ગયા છે, સાધના કરે છે. ફરી બંને દેવતાઓ આવ્યા, એમની સાધનાથી પ્રસન્ન થઈ. સાહેબ કંઈક લાભ આપો, કંઈક લાભ આપો. દેવતા છે, આપના શરીરમાં આટલા બધા રોગો છે, અમને લાભ આપો કે અમે આનું. સનત કુમાર હસે છે. એટલે આ ભાઈ
હું જે રોગથી ખરેખર પીડાઉં છું ને એ મટાડવાની તમારી તાકાત હોય તો બોલો. સાહેબ બોલો શું છે? તો મને ભવરોગ લાગુ પડ્યો છે. આ સંસાર, આ કર્મો જે મારા રોગ તરીકે ચોટ્યા છે ને, એ કર્મોને દૂર કરવાની તમારી તાકાત હોય તો બોલો. સાહેબ એ તાકાત અમારી પાસે નથી. તો કે બાકી તમારી પાસે શું? પોતાના મોઢામાંથી થૂક કાઢ્યું અને આંગળી ઉપર લગાડ્યું ને તો આંગળી સોના જેવી થઈ ગઈ. એ કે આટલી આ રોગ મટાડવાની તાકાત તો મારી અશુચિ પદાર્થમાં પણ છે, પણ મારો જે ખરેખર રોગ છે ને એ મટાડવાની તાકાત હોય તો બોલો. દેવતાઓ પગે લાગીને પાછા ગયા. બસ ખરો ચમત્કાર આ જ તમારો સ્વભાવ બદલી આપે, તમારામાં સાચું જ્ઞાન જગાડી આપે. એ ગુરુનું સાચો ચમત્કાર. એટલે આપણને તરત જ આપણી સામાન્ય ઈચ્છાઓ પૂરી થાય એટલે આપણને એમ થાય ઓહો ગુરુ ગુરુ. નહીં નહીં નહીં. પુણ્ય અને ચારિત્ર બંનેમાં બહુ જ મોટો તફાવત છે. કોઈ એમ માનતું હોય કે એના અનુયાયીઓ બહુ વધારે છે એટલે એનું ચારિત્ર ઊંચું છે, નહીં. ભગવાન કરતા ગોશાળાના અનુયાયીઓ વધારે હતા. ભગવાન કરતા ગોશાળાના અનુયાયીઓ, એને અનુસરનારા લોકો વધારે હતા. કોણ ઊંચું? કોને મત આપશો? કેમ? બહારનું આડંબર એ ક્યારેય તમારા આંતરિક વૈભવનું પ્રતીક બનતું નથી. બહારનું પુણ્ય એ પુણ્યથી કંઈ પણ થઈ શકે. ગમે તેવો માણસ હોય, પુણ્ય એને સાથ આપે ને તો એ ગમે તે કરી શકે. ચારિત્ર આખી વસ્તુ જુદી. ગુરુકુળવાસમાં રહીને જેણે પોતાનું ઘડતર કર્યું એ જ દીક્ષા આપવાને યોગ્ય. પોતાની મળે સ્થાપિત થઈ ગયા હોય, લોક વચ્ચે પ્રસ્થાપિત થઈ ગયા હોય, નહીં. લોકની માન્યતા એ માન્યતા નથી. ગુરુનો થપ્પો એ વાસ્તવિક માન્યતા છે. તમે માન્ય ક્યારે ગણાવો? શાસનમાં. લોકોમાં તો માન્ય થઈ શકાય, પુણ્ય છે. પણ ગુરુ ક્યારે માન્ય કરે? ગુરુ તો જ માન્ય કરે જો તમારી પાસે પાત્રતા હોય તો. એટલે ગુરુકુળવાસમાં રહીને જેણે પોતાનું ઘડતર કર્યું છે એ ચારિત્ર આપવાને યોગ્ય છે. અસ્ખલિતશીલ, સંયમ લીધા પછી જે પોતાના મહાવ્રતોમાં અખંડપણે દ્રઢ રહ્યા હોય એ જ દીક્ષા આપવાને અધિકારી. ક્યાંય ગમે તેવો સંઘર્ષ કરવો પડ્યો હોય તો કરીને પણ જેણે પોતાના મહાવ્રતોને અક્ષુણ્ણ રાખ્યા છે, અખંડ રાખ્યા છે, એ જ દીક્ષા આપવાને અધિકારી. સમ્યક અધિતાગમ તત એવ વિમલતર બોધાત તત્વવેદી. આગમનો, શ્રુત જ્ઞાનનો અભ્યાસ ઊંડાણપૂર્વક. માત્ર ગોખી નથી જવાનું, માત્ર ભણી નથી જવાનું. એ જ્ઞાન પ્રકાશ રૂપ બન્યું હોય, તત્વનો બોધ જેનો જાગતો, સમયનો વિવેક જેની પાસે હોય, સમાજનો વિવેક જેની પાસે હોય, જીવનનો વિવેક જેની પાસે હોય, એ જ જ્ઞાની. અને આવો જ્ઞાની હોય એ જ સંયમ આપી શકે. આગમનો અભ્યાસ તો ઘણા બધા કરે, ઘણા બધા, પણ અભ્યાસ કરતા 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 જેનો બોધ, જેની સમજણ નિર્મળ થાય ને એ જ જ્ઞાની. ખૂબ ભણેલો છે માટે ગુરુ થઈ શકે ના. ભણતર પછી જેની બુદ્ધિ વિમળ થઈ હોય, બુદ્ધિ નિર્મળ થઈ હોય, જેનો તત્વનો બોધ, જે બધી જ બહારની વાતોથી અંજાઈ ન જતો હોય, આકર્ષિત ન થઈ જતો હોય, એવી વ્યક્તિ સંયમ આપવાને પાત્ર છે. ઉપશાંત કેવો હોય? ઉપશાંત, જે શાંત ચિત્ત વાળો હોય, સ્વસ્થ ચિત્ત વાળો હોય, નાની નાની વાતે અકળાતો ન હોય, ગમે તેવા શબ્દ પ્રયોગ ન કરતો હોય, ગમે તેવી ભાષામાં વાત ન કરતો હોય. ઉપશાંત બહુ મોટો ગુણ, બહુ જ મોટો ગુણ. માણસ નિધર ભણેલો ગણેલો હોય, પુણ્યવાન હોય ને,
પછી તો જે કહ્યું એ થવું જ જોઈએ એવા આગ્રહમાં આવી જાય. જ્યારે કહ્યું હોય ત્યારે થવું જોઈએ, જેને કહ્યું હોય એને કરવું જોઈએ, આવા આગ્રહો પેદા થઈ જાય. અને એ આગ્રહો મનને સતત અશાંત રાખે, મનને સતત વ્યાકુળ રાખે, મનને સતત ડિસ્ટર્બ રાખે. ન થાય ત્યાં સુધી એને ચેન ન પડે. એ કહીને છૂટી ન શકે. ઉપશાંત કોણ? કહીને છૂટી ગયો એનું નામ ઉપશાંત. કહીને પકડ રાખે ને એ શાંત ન જ રહી શકે. હજી આવ્યા નહીં, હજી આવ્યા નહીં, કામ થયું કે નહીં, કામ થયું કે નહીં. ને એનું ચોપડીમાં મન લાગે, ને ભણવામાં મન લાગે, ને ભણાવવામાં મન લાગે, બીજા કોઈ કામમાં ન લાગે, વ્યાકુળ હોય. એ નહીં, ઉપશાંત, પ્રવચન વત્સલ, સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા. પ્રવચન એટલે ભગવાનનું તીર્થ, ભગવાનનો સંગ એ પ્રવચન છે. અને એના પ્રત્યે જેના હૈયામાં નિરંતર વાત્સલ્યનો ભાવ, જ્યાં મારા તારાપણું નથી, આ મારા અને આ પરાયા, સંગ પ્રત્યે, પ્રવચન પ્રત્યે, એટલે કે સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા. અહીંયા કોઈ સમુદાય લખ્યો નથી, સંઘની વાત. સંઘ પ્રત્યે જેના હૈયામાં વાત્સલ્ય ઉભરાતો હોય, વાત્સલ્ય ઉછળતો હોય, કોઈ પણ આવે, એ કયા પક્ષનો છે, કોને ગુરુ માને છે, કયા ઉપાસનામાં જાય છે, કોની નિશ્રામાં પૈસા ખર્ચે છે, કોની નિશ્રામાં ધર્મ કરે છે, કશું જ નહીં જોવાનું. પોતાના સાનિધ્યમાં આવ્યો એને ધર્મ જ આપવાનો હોય, એને વાત્સલ્ય જ આપવાનો હોય, એને પ્રેમ જ આપવાનો હોય, એને બોધ જ આપવાનો હોય. બીજું કોઈ વૃત્તિ એના હૈયામાં ન જાગતી હોય, આવો પ્રવચન વાત્સલ્ય વાળો હોય એ જ ગુરુ કરાય. જેનામાં ભેદભાવ છે, જેનામાં પક્ષપાત છે, જે ઊંધી બુદ્ધિ આપે છે, એને કોઈ દાડો ગુરુ કરતા. તમારા કલ્યાણની કામના જેના હૈયામાં ન હોય ને એ ક્યારેય ગુરુ થઈ શકે. સત્વ હિત રત લખ્યું. જે જીવ આવે એના હિતની બુદ્ધિ એની અંદર, બસ એનું કલ્યાણ કેવી રીતે થાય, એનું ભલું કેવી રીતે થાય, એનું સારું કેવી રીતે થાય, એના જીવનમાંથી નબળાઈઓ દૂર કેવી રીતે થાય, એ જીવ આગળ કેવી રીતે આવે એની જ ચિંતા કરે. અહીં તો આ મારો કેવી રીતે થાય એની ચિંતા કરે. મારા પક્ષમાં કેવી રીતે ભળી જાય, મારી વાત કેવી રીતે માને. સતત આ મહેનત ચાલે, એક આખું મિશન ચાલે. દરેકના મગજમાં કંઈક ને કંઈક ભરવાનું. આ સાચો છે ને આ ખોટો છે ને આ સાચું છે ને આ ખોટું છે, આ ફલાણું શું ચાલે. એમ લાગે કે શ્રાવકો બીજા આવે છે ધર્મ પામવા અને કંઈક બીજું જ પામીને ચાલે. કેવી મનમાં રાગ અને દ્વેષની ગ્રંથિઓ પેદા થઈ જાય, કેવા મનમાં મારા તારાના પરિણામ પેદા થઈ જાય. તમારે તો કાંઈ લેવા દેવા જ નથી ખરેખર. તમારે તો આવવાનું છે થોડી વાર માટે, આરાધના કરવાની છે, વંદન કરવાનું છે, ક્રિયા વગેરે કરવાની છે, અને તમારે તમારા સંસારમાં લાગી જવાનું છે. એ સંસારમાં કેમ રહેવું ને એ શીખવાડવાનું. આ ઉપાસનામ જશે ને આ ઉપાસનામ ના જતો, આ કંઈ શીખવાડવાનું નહીં. કાલે હું શીખવાડી દઉં કે તમારે મારા સિવાય ક્યાંય નહીં જવાનું, ધર્મથી વંચિત થઈ જશો. શેનાથી વંચિત થઈ જશો? ધર્મથી જ વંચિત થઈ જશો, ક્રિયાથી વંચિત થઈ જશો, લાભ લેવાથી વંચિત થઈ જશો. સતત શોધ્યા કરશો આ કોણ, આ કોણ, આ કોણ. અરે રે, શાસન મુખ્ય હોવું જોઈએ, શાસન કેન્દ્રમાં હોવું જોઈએ. સ્વાર્થ નહીં, સ્વાર્થનું વિસર્જન કરી શકે નહીં એ શાસનનો આરાધક થઈ શકે. શાસનની આરાધનાનો પાયો જ આ છે. તમારા હૈયામાંથી સ્વાર્થ ખરી પડવો જોઈએ. મારું મારું શું છે? મારું હોય તો માત્ર શાસન છે. પ્રભુનું જે હોય એ મારું છે. આમાંથી પ્રભુનું કોણ નથી? કોઈ પણ ભાંગે, કોઈ પણ સમજણપૂર્વક પ્રભુના શાસનની કોઈ પણ સ્વરૂપે આરાધના કરતો હોય ને એ મારો જ. દરેકનું સત્વ હિત રત, કોઈ પણ આવે એના હિતની બુદ્ધિ હોય, એના કલ્યાણની કામના હોય. એક જ થાય, આના જીવનમાં ધર્મ વધે. એ ચોથ કરે કે પાંચમ કરે, સોમ કરે કે મંગળ કરે, જે કરતો હોય કરે. તિથિ તારશે કે દિવસાય તારશે? કોણ તારશે? તમારી પરિણતિ તારશે. ભાઈ તમે કરો, તમારા ક્ષયોપશમમાં આવે એ કરો, પણ રાગ દ્વેષ તો છોડો, મારું તારું તો છોડો, સાચું ખોટું તો છોડો. શા માટે કોઈને ખોટા ઠેરવવા? શા માટે આ હું સાચો ને હું ખોટો? શા માટે?
આપણી પાસે એક તો સમય ઓછો, કેટલો સમય આપી શકીએ છીએ? ધર્મ માર્ગે સમય કેટલો આપી શકો છો? આખા દિવસમાં કલાક 2 કલાક બસ. અને એટલા સમયમાં પણ જો આપણે રાગદ્વેષ કરતા હોઈએ કે એકબીજાને ખોટા ઠેરવવાની મહેનત કરતા હોઈએ, શું હાથમાં આવશે? કશું હાથમાં નહીં આવે. ડૂબવાનો ધંધો જ. દૂર રહેજો સાહેબ. ધર્મ પામવા આવ્યા છીએ. મારા જીવનમાં જે ખરાબી છે ને એ દૂર કરવાનો કોઈ ઉપાય હોય તો બતાડો. પેલો ખોટો હોય તો એના ઘરે છે, મારા તો કઈ લેવા દેવા? રત્નકીર્તિ ખોટો છે તો ખોટો જ, એનાથી તમને શું ફાયદો છે? લો ચાલો, ખોટો છે એવું ખોટો, પણ હું સાચો થાવ એ તો બતાડો. માર્ગ એ છે કે હું સાચો થાવ એ બતાડો. આ માણસ ખોટો છે એવું તમારા મગજમાં ઠસાવી દઉં એટલે મને એમ થાય કે હું જીતી ગયો. હું તો હાર્યો, મેં પેલાને પણ હરાવ્યો. હું તો ડૂબ્યો, પેલાને પણ ડૂબાડ્યો. બહાર નીકળવા જેવું છે હવે આ વૃત્તિઓમાંથી, આ પ્રવૃત્તિઓમાંથી. સાહેબ અમારી પાસે ટાઈમ જ નથી. અમારી પાસે ટાઈમ નથી. સંઘર્ષ કરીને માંડ સમય લઈને અહીંયા આવીએ છીએ. અમારે ધર્મ સમજવો છે. ધર્મ શું છે એ કરતા મને કહો, ધર્મ શું છે એ સમજાવો. શ્રાવકો પોતાની મેન્ટાલિટી બદલે ને તો અમારે ધંધો બંધ કરવો જ પડે. ધર્મ શીખવો છે સાહેબ, બીજી બધું છોડો નથી કરવી. કોઈની નિંદા નથી કરવી. કોઈ ખોટું કરતું હોય મુઆ કરે, અમારે કાંઈ લેવા દેવા. સર્વ સત્વ હિતરતા. દરેક હિત, દરેક જીવ જે પોતાની પાસે આવે છે એના હિતની બુદ્ધિ જેના હિયે છે એ જ ગુરુ થઈ છે. આદેહ, કોનું વચન આદેહ હોય? જે બોલે ને સ્વીકારવાનું મન થાય. તમને ક્યાંય પારકી પંચાયત ન મળે. જ્યારે જાઓ ત્યારે તમારું ભલું જેનાથી થાય એવી જ વાત હોય. કોઈનું પણ સારું હોય એ જ તમને સાંભળવા મળે. ભલે મારો હોય કે પારકો હોય, કશું જ જોવાનું નહીં. સારું થતું, સારું છે એનો સ્વીકાર હોય, એની અનુમોદના હોય, એનો આનંદ હોય, બાકીનું તો એની જવાબદારી. આદેય વચન વાળો હોય, એનું વચન સ્વીકારવાને યોગ્ય હોય. અનુવર્તક હોય. અનેક સ્વભાવ વાળા જીવો આવે, અનેક પ્રકૃતિ વાળા જીવો આવે. એને પ્રકૃતિને અનુકૂળ થઈને, એના સ્વભાવને અનુરૂપ થઈને એની અંદર સારી વસ્તુ રોપતા જેને આવડે, એની અંદર ગુણ વિકાસ કરતા જેને આવડે. હવે દરેક જીવ એક સરખા સ્વભાવ વાળો તો નથી જવાનો, એક સરખી પ્રકૃતિ વાળો તો નથી જવાનો. દરેકની પ્રકૃતિ, દરેકનો સ્વભાવ જુદો હોવાનો. એ સ્વભાવને અનુકૂળ થઈને વિકાસ દરેકનો થવો જોઈએ. ગુરુની ક્ષમતા જ આ જ, ગુરુની શક્તિ જ આ જ. સારામાં સારી વ્યક્તિ આવી હોય, શક્તિ સંપન્ન વ્યક્તિ આવી હોય અને એને હું સ્વીકારું ને એને તૈયાર કરું, એમાં કાંઈ મૂરખ શિષ્ય નિપાઈ જે પ્રભુ પહણ અને પલ્લવ આણે. ઉપાધ્યાય પદની પૂજામાં, આ શ્રીપાળ રાસની ઢાળ છે પણ ઉપાધ્યાય પદની પૂજામાં યશો વિજયજી મહારાજે લખ્યું છે મૂરખ શિષ્ય નિપાઈ જે પ્રભુ પહણ અને પલ્લવ આણે. મૂરખમાં મૂરખ વ્યક્તિ હાથમાં આવી હોય પણ સુપાત્ર હોય તો પથ્થરમાં પણ અંકુરા પ્રગટ કરી આપે એ તાકાત ગુરુની હોય. મૂર્ખને પણ જ્ઞાની બનાવી દે એવી તાકાત ગુરુની હોય. હા, દરેકનો સ્વભાવ જુદો હોય પણ એના સ્વભાવને અનુકૂળ થઈને, એને અનુરૂપ થઈને એના જીવનમાં ગુણનો વિકાસ કરી આપે. આ શક્તિ જેનામાં હોય એ ગુરુ થઈ શકે. ગંભીર હોય, કેવો હોય? ગંભીર. સાગર પેટો હોય. કોઈ પણ વાત, ગમે તેવી વાત ગુરુને કરી હોય એ વાતને મોઢાની રેખામાં પણ ન આવવા દે, એનું નામ ગંભીર. એ ગુરુ હોય. રાગ દ્વેષ આવી બધી જ પરિણતિથી રહિત સ્વસ્થ ચિત્ત હોય ને એ ગંભીર છે. અવિષાદી હોય. નાની નાની વાતે આર્ત ધ્યાનમાં સરી પડે, ખેદમાં સરી પડે, ઉદ્વેગમાં સરી પડે એવો સ્વભાવ જેનો ન હોય એ દીક્ષા આપવાને લાયક.
હું જ નાની નાની વાતે વિષાદ કરતો હોઉં, હું જ નાની નાની વાતે ખેદ ને આર્ત ધ્યાન કરતો હોઉં, હું જ નાની નાની વાતે ક્લેશ કરતો હોઉં, તો મારી પાસે આવનારો મારી પાસે શું શીખે? શિક્ષણ શું મેળવે? આ ગંભીરતા છે, આ જવાબદારી છે. ઉપશમ લબ્ધ્યાદિ સંપન્ન, પોતે તો ઉપશાંત હોય, પોતે તો ઠરેલ હોય, પણ એની અંદર એ ઠરેલપણું એટલું બધું આત્મસાત કર્યું હોય કે સામો માણસ ગમે તેવો અકળાયેલો હોય કે અકળાવાના સ્વભાવ વાળો હોય ને તો એને પણ શાંત કરવાની લબ્ધિ એની પાસે હોય. વિખવાદ શમાવવાની લબ્ધિ હોય, વિવાદ શમાવવાની લબ્ધિ હોય, ક્લેશ ને કજિયા શમાવવાની લબ્ધિ હોય. ઉદીરણા ન કરે, ક્લેશ જગાડે નહીં, સંકલેશ પેદા ન કરે, વિખવાદ પેદા ન કરે, શાંત કરે. પરિસ્થિતિઓને જે શાંત કરવાની ક્ષમતા રાખે એ ગુરુ થઈ શકે. સમજાય છે? આ એક એક ગુણ એટલા બધા ગંભીર છે ને, બહુ જ અઘરી પરીક્ષા છે. અઘરી પણ છે ને અઘરી પરીક્ષા પણ. ક્લેશ રહિત વાતાવરણનું નિર્માણ કરી શકે એ ગુરુ થઈ શકે. ક્લેશ જગાડ્યા કરે, વાતે વાતે વિવાદ કર્યા કરે, લખીને બોલીને કરીને, બસ જેને ઘણા લોકોને મજા આવે. વિવાદ ન થાય તો એમને ખાધેલું પચે નહીં, ન પચે. ઘણાની પ્રકૃતિમાં આવી, અને એમાં પણ અમુક દિવસો ખાસ હોય એમના, જે દિવસોમાં ક્ષમા માગવાની હોય, જે દિવસોમાં નિર્મળ થવાનું હોય, જે દિવસોમાં ઉપશાંત થવાનું હોય, એવા દિવસોમાં જ ક્લેશ કરે, એવા દિવસોમાં જ વિખવાદ ને વિવાદ કરે. એવા જ પ્રસંગો લઈને ભગવાનનો રથયાત્રાનો વરઘોડો કાઢવાનો હોય ને એમાં પણ ઝઘડો કરી શકે, એમાં પણ બીજાને ખેદ ને ક્લેશ ઉભા કરી શકે. બહુ શક્તિવાળા લોકો છે. પુણ્યનો દુરુપયોગ કેવી રીતે કરી શકાય ને એના રોજ દાખલા મળે. હે ઉપશમ લબ્ધિ વાળો, બીજાને ઠારતો હોય. ગુરુ કોણ હોય? ઠારે તે ગુરુ કે આગ લગાડે તે ગુરુ? કોણ ગુરુ? ઠારે તે ગુરુ. ઠરે અને ઠારે. શાંત હોય ને શાંત કરે. મેં તમને અહીંયા દાખલો કહ્યો તો જગતગુરુ, પેલો ગ્રંથ લખ્યો ધર્મસાગરજી મહારાજે. તપાગત પ્રાચીન છે, સત્ય છે, એને સાબિત કરતું. હું તપાગતનો છું તો મને ખબર જ છે કે હવે વાસ્તુ સાચી પણ છે અને યથાર્થ છે, અને છતાંય સંઘમાં ક્લેશ થયો, ફરિયાદ આવી, સાહેબ સંઘમાં સંકલેશ થયો. આદેશ કર્યો મહારાજ સાહેબ, ધર્મસાગરજી મહારાજને આદેશ કર્યો છે કે સાહેબ આ ગ્રંથ જલ શરણ કરવાનો છે, આને આગળ વધારવાનો નથી. જે સત્ય ક્લેશ જન્માવે એ સત્ય ક્યારેય ઉપાસ્ય હોઈ શકે નહીં. એ સત્ય ક્યારેય ઉપાદેય ન હોય. સત્ય તો એવું હોય જે સૌને પોતાના કરી જાણે. સત્યની ઉપાસના મારા માટે છે, વિવાદ માટે નથી. જો એમ હું માનતો હોઉં કે મારું સત્ય છે તો મારે એની આરાધના કરવી જોઈએ. જે સત્ય બીજાને ખોટા ઠેરવવામાં કામમાં આવે ને એ સત્ય હોતું જ નથી. એ દંભ હોય, એ ભ્રમ હોય. સત્ય તો તે બસ મારી ઉપાસના થાય, હું આરાધના કરું, હું આ ભગવાનને માનું છું, આ ભગવાનને સત્ય માનું છું, એની ઉપાસના. બીજાની પંચાયત કરવા મારે ક્યાં જવાનું? એટલે ઉપશમ લબ્ધિ સંપન્ન હોય ઠારે. આપણે જરૂર જ નથી સાબિત કરવાની. જે સત્ય હશે એ સત્ય છે. પ્રવચનાર્થ વક્તા પ્રભુના શાસનને, પ્રભુના આજ્ઞાને અનુરૂપ વાત કરનારો હોય. એનું વચન, એની વાતો એ કરે તો અને સામો ઝીલે તો એના જીવનમાં ધર્મ પ્રવેશે, ઉપશમ પ્રવેશ. ભગવાનની વાત શું છે ભાઈ? હું કોઈ પણ, તમે ગમે એટલા પ્રવચન સાંભળો, ગમે એટલા વર્ષો સુધી સાંભળો, એક વાત બરાબર સમજજો, રાગ અને દ્વેષ ઘટાડવા એના સિવાયની કોઈ વાત ભગવાનની છે જ. ઉપાધ્યાયજી મહારાજે ઉપદેશ રહસ્ય લખ્યું, એમાં છેલ્લે લખ્યું, કોઈએ કીધું સાહેબ આટલું આટલું લાંબુ લખો, અમે ક્યારે વાંચીએ? અમને તો ટૂંકમાં બતાડી દો ભગવાનની આજ્ઞા શું છે. કિમ બહુણા વણીએણમ જહ જહ રાગત દોષા લોમ મિલિજંતી તહત પયટી યવમ એસા અણા જિંદા.
છેલ્લી ગાથા લખી દીધી. ભાઈ ઘણું કહેવાથી સર્યું. જે કરવાથી તમારા રાગ અને દ્વેષ ઓછા થાય એવો પ્રયત્ન કરવો, આટલી જ ભગવાનની આજ્ઞા. આ બધા જ વ્યાખ્યાનો ગમે એટલા કરીએ એનો છેવટનો સાર આટલો જ આવશે. આ બધું જ શીખીને તમારે તમારા રાગ અને દ્વેષ ઘટાડવા છે. અને આવી વાત કરનારો જ પ્રવચનાર્થ વક્તા હોય. પરમાત્માની આજ્ઞા તમારા સુધી પહોંચાડવી એનો અર્થ આટલો જ છે કે તમારા રાગ અને દ્વેષ ઘટે એવો ઉપાય બતાવો. સ્વગુરુ અનુજ્ઞાત ગુરુપદશ્ચ ઇતિ. અને છેલ્લો ગુણ, પોતાના ગુરુએ જ એમને ગુરુ તરીકે સ્થાપ્યા હોય. ગુરુએ જ એને અનુજ્ઞા આપી હોય કે તમે ગુરુ થઈ શકો છો તો જ એ દીક્ષા આપીશ. સમજાય? હું જ પોતાની જાતે ગુરુ બની બેસું નહીં. ગુરુનો આજ્ઞાની મોહર હોવી જોઈએ. તો જ તમે દીક્ષા આપવાને અધિકારી છો. બંને ગુણો આપ્યા છે. દીક્ષા લેનારની પાત્રતા શું હોય, આપનારની પણ પાત્રતા શું હોય એની વાત કરી. હવે આ ગુણવાન પછી કેવી રીતે સંયમ સુધી આવે એની વાત, એનું વિશેષ શું સ્વરૂપ તે ગ્રહધિકા.